વિદ્યાર્થી મિત્રો, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ નામનું યુનિટના અંતિમ ચરણમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેનો અભ્યાસ આપણે વ્યાકરણ વિભાગમાં કરી ચૂક્યા છે અને થોડુંક ઝડપથી સમજવાનો પ્રયાસ કરીશું. તમારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સમજવા માટે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વાળો વિડીયો પણ અચૂક જુઓ અને સાથે આપણી એક્સરસાઇઝમાં જે કંઈ આપી છે એના વિશે પણ આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીશું. આપણી જે એક્સરસાઇઝ છે પેજ નંબર 132 પર આપેલી છે. લેંગ્વેજ પ્રેક્ટિસનું જે આપણું સેક્શન છે ત્યાં તમને ફંક્શન તરીકે આ વસ્તુ આપેલી છે. તમારે પરીક્ષામાં ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું અથવા તો ફંક્શન આધારિત ફિલ ઇન ધ ગેપ્સ એટલે કે વાક્યપૂર્ણ સેન્ટેન્સીસ પૂર્ણ કરવાનું પણ પૂછાતું હોય છે. જો અહીંયા કેટલાક વર્ડ આપણને આપેલા છે યટ, ઓલરેડી, જસ્ટ, સિન્સ અને ફોર. તો જો તમે પૂર્ણ વર્તમાનકાળ વિશેનો જે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સાથેનો જે ગ્રામેટિકલ ચર્ચા કરતો વિડીયો છે તો એમાં આપણે કહી ચૂકેલા છે કે યટનો મતલબ હજુ સુધી થાય છે એટલે કે ક્રિયા શરૂ થયેલી હજુ સુધી ચાલુ છે, ઓલરેડી ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અથવા તો રિસન્ટમાં પૂરી થઈ ગઈ છે. સિન્સ અને ફોરનો યુઝ પણ આપણે જોયો છે કે એક પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે અને બીજું પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. તો અહીંયા તમને જે એક્સરસાઇઝમાં જે સેન્ટેન્સીસ આપ્યા છે એ તમારી વધુ પ્રેક્ટિસ થઈ શકે, તમે વાક્યને સરળતાથી સમજતા થાઓ અને એનો ઉપયોગ કરતા થાઓ એ પણ હેતુસર આપેલા વાક્યો છે. એટલે કે આપણે ગ્રામેટિકલ કન્સર્ન કઈ રીતે થયેલો છે એના સંદર્ભમાં થોડીક ચર્ચા કરવાનો પ્રયાસ કરીએ છીએ. એક્સરસાઇઝ L2 જે આપણને આપેલી છે ત્યાં આપણે જોઈએ તો એક વાક્ય આપણને આ પ્રકારે આપેલું છે, સી સો બ્રેકેટ આપેલું છે, આ વ્હાઈટ બિયર વેન શી વિઝિટેડ અલાસ્કા. આ પ્રમાણેનું આપણને વાક્ય આપેલું છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે તો તમારે અહીંયા PR, POS અને PSPRની રચના આ બ્રેકેટમાં લખવાની છે. હવે PSનો મતલબ શું થાય તો PSનો મતલબ આપણે કર્યો છે PRનો મતલબ છે એક્શન ઇન પ્રેઝન્ટ, મતલબ એ વર્તમાનકાળનું વાક્ય છે. PSનો મતલબ થાય એક્શન પાસ્ટ ઓવર, એક્શન પાસ્ટમાં પૂરી થઈ ગઈ છે એટલે કે ભૂતકાળની વાત કરી છે. અને PSPRનો મતલબ છે એક્શન ઇન પાસ્ટ ઇન પ્રેઝન્ટ, ક્રિયા ભૂતકાળમાં થઈ છે પણ ક્રિયાની અસર અથવા તો ક્રિયા ઇટસેલ્ફ અત્યારે ચાલુ છે. એટલે કે સાદો વર્તમાનકાળના વાક્યો, સાદા ભૂતકાળના વાક્યો અને ભૂતકાળમાં થયેલી ક્રિયા કે ક્રિયાની અસર વર્તમાનમાં દર્શાવતા હોય એવા વાક્યોને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. એટલે કે અહીંયા જે આપણને વર્બ ફોર્મ આપેલું છે એ વર્બ ફોર્મ આ ત્રણમાંથી કઈ વસ્તુ ઇન્ડિકેટ કરે છે એ તમારે લખવાનું છે. તો અહીંયા આપણે જોયું કે સો સાદો ભૂતકાળ બતાવે છે તો તમારે અહીંયા લખવાનું થશે PSO. આ રીતે લખવાનું થાય છે. બીજા વાક્યને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને વાક્ય આવું આપેલું છે, યસ આઈ હેવ સીન. યસ આઈ હેવ સીન પછી અહીંયા બ્રેકેટ આપેલો છે આપણને a lion but when I saw it I do not remember. હા, મેં સિંહને તો જોયેલો છે, આઈ હેવ સીન. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખ્યા ત્યારે આપણે જોયું હતું કે કર્તાના આધારે હેવ કે હેઝનો ઉપયોગ થાય છે અને ક્રિયાપદનું V3 વાળું એટલે કે ભૂતકૃતનનું રૂપ મૂકવામાં આવે છે. તો અહીં હેવ અને સીન બંને શબ્દો વપરાયા છે તો આપણે અહીંયા PS અને PR એવું આપણે કૌંસની અંદર બ્રેકેટમાં લખી શકીએ. એટલે કે આ વાક્ય પૂર્ણ વર્તમાનકાળ બતાવી રહ્યું છે. સેકન્ડ સેન્ટેન્સ જે આપ્યું છે પિન્ટુ હેઝ ટેકન. હવે આપણે જે શબ્દો અગત્યના છે એને જ ધ્યાનમાં રાખવા પ્રયાસ કરીએ તો હેઝ ટેકન આપ્યું છે. નિયમો મુજબ આપણે હેવ કે હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ જ્યારે આ બંને વસ્તુ જોડે દેખાશે ત્યારે આપણે PSPR લખી શકીશું. તો સેકન્ડ સેન્ટેન્સ P2 વાળું જે છે એમાં આપણે PSPR લખીશું. થર્ડ સેન્ટેન્સ આપણને આપ્યું છે મિસ્ટર ત્રિવેદી જોઈન્ડ. અહીંયા આપણને જોઈન્ડ એટલું જ આપેલું છે JOINED અને પછી બ્રેકેટ આપ્યો છે મિસ્ટર ત્રિવેદી જોઈન્ડ. ED સાદો ભૂતકાળ છે, હેવ હેઝ નથી તો આપણે અહીંયા PS લખી PSO લખીશું. પછીનું વાક્ય આપણને આપ્યું છે લુક ધ ડસ્ટ ઇઝ રાઇઝિંગ ઓન ધ રોડ. જુઓ ધ ડસ્ટ ઇઝ રાઇઝિંગ, રોડ ઉપર ધૂળ ઉડી રહી છે. અ ટ્રક હેઝ જસ્ટ પાસ્ડ.
હેઝ જસ્ટ પાસ્ડ. જસ્ટનો ઉપયોગ પણ આપણને આપ્યો છે, હેઝ પાસ્ડ આપેલું છે, તો અહીં આપણે લખીશું PSPR. આમ તમારે આ એક્સરસાઇઝમાં આપેલું વર્બ ફોર્મ વર્તમાનકાળ બતાવે છે, ભૂતકાળ બતાવે છે કે પૂર્ણ વર્તમાનકાળ બતાવે છે એ સમજવાનો પ્રયાસ કરવાનો છે. પછીનું જે આપણું વાક્ય છે, ધ પ્લેટફોર્મ ઇઝ લેસ ક્રાઉડેડ, ઇટ સીમ્સ ધ ટ્રેન હેઝ ડિપાર્ટેડ. હેઝ ડિપાર્ટેડ આપેલું છે, હેવ કે હેઝની સાથે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવે તો આપણે PSPR લખીએ છીએ, એટલે કે પાંચમી એક્સરસાઇઝમાં પણ PSPR લખશું. 6 જે સેન્ટેન્સ છે આપણું, ઇઝ ઇટ રેઇનિંગ એટ ધ મોમેન્ટ, શું અત્યારે વરસાદ પડી રહ્યો છે? નો, ઇટ હેઝ જસ્ટ સ્ટોપ, ના હમણાં જ બંધ થયું. જસ્ટનો ઉપયોગ અહીંયા આપણને શીખવવાનો પ્રયાસ થયેલો છે કે જસ્ટ પણ પૂર્ણ વર્તમાન, એટલે કે પોઈન્ટ જ્યારે તમારે ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું થાય ત્યારે વાક્યમાં આવેલા યટ, ઓલરેડી, જસ્ટ, સિન્સ, ફોર એ ટાઈમ ઇન્ડિકેટર તરીકે વપરાયેલા હોય છે. તો તમે જ્યારે ફંક્શન સિલેક્ટ કરો ત્યારે એના રિલેટેડ ફંક્શન સિલેક્ટ કરવાનું છે. આ જે સેન્ટેન્સ આપણે લીધું, હેઝ જસ્ટ સ્ટોપ્ડમાં PSPR લખાશે. દે ડોન્ટ લીવ હિયર એનીમોર, એ અહીંયા નથી રહેતા. દે હેવ શિફ્ટેડ લખેલું છે, તો આપણો જવાબ PSPRમાં આવશે. આમ તમારી પેજ નંબર 132 ઉપર જે વર્બ ફોર્મને આઈડેન્ટિફાઈ કરવાની સિસ્ટમ હતી એ આપણે શીખ્યા છે. આ જ બાબત તમને પેજ નંબર 133 ઉપર પણ આપેલી છે, અને સાથે ત્યાં તમને જે સેન્ટેન્સીસ આપેલા છે, આપણે એક પેરેગ્રાફને રીડ કરીએ છીએ અને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. બીજો પેરેગ્રાફ તમારે જાતે થોડોક સેલ્ફમાં કરવાનો થશે. PR એક્શન ઇન પ્રેઝન્ટ, PSO એક્શન ઇન પાસ્ટ ઓવર, PSPR એક્શન ઇન પાસ્ટ ઇફેક્ટ ઇન પ્રેઝન્ટ, ભૂતકાળમાં થયેલી ક્રિયાની વર્તમાનમાં અસર. તમને નિશાંતવાળી વાક્ય રચના આપેલી છે. 1998માં સેલ્સમેન સુરત છે, 2004માં બેંક ઓફિસર તરીકે ભરૂચમાં જોડાયો છે, અને 2012માં એ બેંક મેનેજર તરીકે ભરૂચમાં હતો. એણે જે વાક્ય રચના આપી છે એ વાક્ય રચનાને સમજવાનો પ્રયાસ કરીએ તો મિસ્ટર નિશાંત વિશે જે વાક્ય રચના આ રીતે આપેલી છે, મિસ્ટર નિશાંત વાઘેલા કેમ, અહીંયા આપણને શબ્દ આપ્યો છે કેમ. આપણે જાણીએ છીએ કેમ સાદા ભૂતકાળનું રૂપ છે, તો PSO લખી શકીશું. કેમ ટુ સુરત ઇન 1998. હી ટુક પાસ્ટ ટેન્સનું રૂપ છે, તો અહીંયા પણ PSO લખેલું છે, PSO. હી ટુક ધ જોબ એઝ અ સેલ્સમેન ઇન 2004. હી પાસ્ડ પણ PSO રૂપમાં છે, તે એક્ઝામ એન્ડ બીકેમ અ બેંક ઓફિસર એટ ભરૂચ. હી લીવ્ડ ઇન સુરત ફોર 6 years. He got promotion as a manager in the same bank, but continued to live in Bharuch. અને ત્યાં રહેવાનું એણે ચાલુ રાખ્યું. He still lives, LIVES. જુઓ અહીંયા લીવ્સમાં PR થઈ ગયું છે, એટલે કે આ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આવ્યું છે. He lives in Bharuch. He has lived. વાક્ય રચનામાં has lived શબ્દ આપેલો છે, તો has lived આપણને પ્રેઝન્ટ અને પાસ્ટ બંનેનું કોમ્બિનેશન સાથેનો કાર્ડ છે, એટલે કે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તરીકે લીધો છે. તો ત્યાં PSPR લખેલું છે, ઇન ભરૂચ ફોર લાસ્ટ 17 years. સિન્સ 2004 he has been living in the same house. Until now he has worked. PSPR તરીકેનું રૂપ છે, એઝ અ સેલ્સમેન, બેંક ઓફિસર એન્ડ અ બેંક મેનેજર. એટલે કે તમને એક જ પેરેગ્રાફની અંદર પાસ્ટ ટેન્સનું ફોર્મ, પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ અને પાસ્ટ ઇફેક્ટ સાથે જે પ્રેઝન્ટમાં લીધેલું છે વાક્ય રચના, એને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. L3 નામની જે આપણી એક્સરસાઇઝ છે ત્યાં કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે અને એ સેન્ટેન્સીસને આપણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનો છે. બે એક સેન્ટેન્સ આપણે બોર્ડ ઉપર લીધેલા છે, બાકીના સેન્ટેન્સને આપણે ટેક્સ્ટબુકની મદદ સાથે સમજવાનો પ્રયાસ કરીશું. સેન્ટેન્સમાં આપણને સૂચના આવી છે, ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમારે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યાને પૂરવાની છે, અને ક્રિયાપદ આપણને બ્રેકેટમાં કૌંસમાં આપેલું છે. ઇઝ ધ લેક્ચર ઓન, શું લેક્ચર ચાલુ છે? નો, ઇટ જસ્ટ ટુ એન એન્ડ આવી ગયો છે. કમ વર્બ ફોર્મ છે, આપણે જાણીએ છીએ કે જસ્ટવાળી વાક્ય રચના થોડી વાર પહેલાં સમજ્યા છે કે જસ્ટની આગળ અને જસ્ટની પાછળ ખાલી જગ્યા છે, ઇટની સાથે હેઝ મુકાય તો ઇટ હેઝ જસ્ટ, અને કમનું કમ કેમ કમ.
ત્રીજું રૂપ કમ જ છે. તો આ રીતે આપણે ખાલી જગ્યાને પૂરવાનો પ્રયાસ કરવાનો છે. દે બ્લેન્ક્સ ટુ બારડોલી, દે હેવ નોટ વિઝિટેડ અસ સિન્સ ધેન. તેઓ બારડોલી જતા રહેલા છે, ત્યારથી અમારી મુલાકાત લીધી નથી. એટલે કે હજુ એ લોકો બારડોલી છે, બારડોલીથી આવ્યા નથી. મતલબ ત્યાંની ક્રિયા ચાલુ છે, ભૂતકાળમાં શરૂ થઈને અત્યારે પણ ચાલુ છે. તો અહીંયા ધેની સાથે આપણે ટુ હેવનું રૂપ હેવ મૂકીશું અને વર્બમાં જે આપણને આપ્યું છે મૂવ, તો મૂવનું પાસ્ટ પાર્ટિસિપલ થશે મૂડ. દે હેવ મૂવ ટુ બારડોલી, દે હેવન્ટ વિઝિટેડ અસ સિન્સ ધેન. થર્ડ સેન્ટેન્સમાં આપણને આઈ આપેલું છે, આઈ સાથેની ખાલી જગ્યા છે. માય કી આઈ હેડ કેપ્ટ ઇટ ધેર 10 minutes અગો. મારી ચાવી ખોવાઈ ગઈ છે, મેં 10 મિનિટ પહેલાં ત્યાં મૂકી હતી. મતલબ ખોવાની ક્રિયા ભૂતકાળમાં થઈ, હજુ ચાવી મળી નથી. આઈની સાથે ટુ હેવનું રૂપ મૂકીશું આપણે હેવ. બ્રેકેટમાં આપેલો જે વર્ડ છે લૂઝ, લૂઝનું રૂપ થશે આઈ હેવ લોસ્ટ માય કી. અને બાકીનું વાક્ય આપણે લખવાનું છે. શેરુન મૂવ ટુ ભુજ ઇન 2010. શેરુન 2010માં ભરૂચ ગઈ હતી. શી બ્લેન્ક્સ ધેર સિન્સ ધેન. એ ત્યારથી જ ત્યાં રોકાયેલી છે, એટલે કે એની જે ક્રિયા ચાલુ થઈ છે. શી વાળી જે વાક્ય રચના છે, શીની સાથે આપણે હેઝ લખીએ છીએ. બ્રેકેટમાં આપેલો શબ્દ છે લીવ, તો લીવનું રૂપ લખીશું લીવ. શી હેઝ લીવડ ધેર સિન્સ ધેન. આ પ્રમાણે આપણે આ ખાલી જગ્યાને પૂરી શકીએ છીએ. મોહસિન એન્ડ મિલિંદ હેવ બીન ઓન વેકેશન સિન્સ યસ્ટરડે. દે બ્લેન્ક્સ ટુ દીવ ફોર અ વીક. ફોર સિન્સનો ઉપયોગ થઈ ગયો, સિન્સ ધેન ત્યારથી, એટલે કે એ દિવસથી જ. અને અહીંયા આપણું જે પાંચમું સેન્ટેન્સ આપ્યું છે એ ફોર માટેની વાક્ય રચના છે. મોહસિન એન્ડ મિલિંદ હેવ બીન ઓન વેકેશન સિન્સ યસ્ટરડે. ગઈકાલથી એ લોકો વેકેશન ઉપર છે. ધેની સાથે રૂપ મૂકીશું આપણે હેવ. અને બ્રેકેટમાં આપેલો જે વર્ડ છે ગો, તો ગોનું રૂપ થશે ગોન. દે હેવ ગોન ટુ દીવ ફોર અ વીક. લાસ્ટ સેન્ટેન્સ આપણું એ એક્સરસાઇઝમાં. ડીડ યુ સેન્ડ ધ લેટર આઈ ગેવ યુ અ ફ્યુ મિનિટ્સ અગો. શું મેં તમને થોડીક મિનિટ પહેલાં આપેલો લેટર તમે સેન્ડ કરી દીધો છે? જવાબમાં કરી દીધો છે, ક્રિયા પૂર્ણ કરી છે. યસ, આઈ હેવ. મેલનું પાસ્ટ પાર્ટિસિપલ મેલેડ. આઈ હેવ મેલેડ. આઈ હેવ મેલેડ. હેવ મેલેડ વાળી વાક્ય રચના આપણે લખી શકીએ છીએ. હવે આ પ્રમાણે તમારે L3 એક્સરસાઇઝ કરવાની છે. L4 એક્સરસાઇઝને સમજવા માટે આપણે સિન્સ અને ફોર શબ્દોનો યુઝ તમારે શીખવાનો છે. આપણા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું જે લેક્ચર લીધેલું છે એની અંદર આની ચર્ચા કરી ચૂક્યા છે કે સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. ચોક્કસ મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી, ચોક્કસ વર્ષ 2010, 2020, 2019. આ પ્રમાણે ચોક્કસ તારીખ, બર્થડે, સિન્સ માય બર્થડે, આ પ્રમાણેના શબ્દો બતાવતું હોય છે. જ્યારે ફોરની અંદર પીરિયડ ઓફ ટાઈમ બતાવવામાં આવે છે, 5 વર્ષથી, 5 કલાકથી, 5 દિવસથી, અઠવાડિયાથી, 1 મહિનાથી. આવા બધા શબ્દો આપણી રચનામાં, એટલે કે ફોર 5 years, ફોર 2 months, ફોર 2 weeks, આ પ્રમાણેની વાક્ય રચનાઓ આપણને ફોરમાં જોવા મળે છે. એનો અભ્યાસ કરવા માટે વાક્યોને સેન્ટેન્સ જે છે એને રીડ કરવાના છે. પોઈન્ટ 1માં આપણને હેઝ ધ બસ ફોર વલસાડ ડિપાર્ટેડ. અહીંયા જે ફોર આપ્યું છે એ પ્રેપોઝિશન તરીકે આપેલું છે. એ વસ્તુને પણ આપણે સમજવાની છે, જેની ચર્ચા પણ આપણે આપણા લેક્ચરમાં કરેલી છે. શું વલસાડ માટેની બસ ગઈ? વોટ ઇઝ ધ શેડ્યુલ ટાઈમ ફોર ડિપાર્ચર? ટાઈમ ફોર ડિપાર્ચર, ઉપડવા માટેનો સમય. એટલે કે અહીંયા જે ફોર શબ્દ છે એ પ્રેપોઝિશન તરીકે વપરાયેલો છે અને સાથે સાથે એ પીરિયડ ઓફ ટાઈમ બતાવવા માટે પણ વપરાતો હોય છે. ઇટ ઇઝ 4 PM, આઈ થિંક નાવ ઇટ ઇઝ 4:15, આઈ કેમ આ બીટ લીટ. 4 વાગ્યા, મને લાગે છે 4:15 થાય. તો આ પ્રમાણેની વાક્ય રચનાઓ આપેલી છે. આઈ હેવ બીન સ્ટેન્ડિંગ હિયર સિન્સ 3:30. જુઓ, સિન્સ 3:30, 3:30 ઊભેલો છું. સિન્સ 3:30, બટ નો બસ ફોર વલસાડ. બસ ફોર વલસાડ 3:30 ઊભો, વલસાડની કોઈ બસ ગઈ નથી. ડિપાર્ટેડ ફ્રોમ ધીસ પ્લેટફોર્મ. સો યુ આર હિયર ફોર ધ લાસ્ટ હાફ અવર. અહીંયા ફોરની સાથે ધ લાસ્ટ હાફ અવર, અહીંયા અડધો કલાક સમય બતાવવા માટે ફોરનો ઉપયોગ થયો છે. બટ નોટ અ સિંગલ બસ હેઝ લેફ્ટ. એક પણ બસ ગઈ નથી. ઇટ ઇઝ નોટ સો,
આઈ મીન નો બસ હેઝ લેફ્ટ ફોર વલસાડ. હા, એનો મતલબ છે કે વલસાડ માટેની કોઈ બસ ગઈ નથી. અહીંયા ફોરનો ઉપયોગ વલસાડ માટે થયેલો છે. ઓ ઇટ્સ ટેરિબલ, નાવ આઈ વિલ હેવ ટુ વેઇટ ફોર 1 more hour. અહીંયા ફોરનો ઉપયોગ જે ફોર 1 hour આ સમયનો નિર્દેશ કરવા માટે, એટલે કે પીરિયડ ઓફ ટાઈમ બતાવવા માટે ફોર વપરાયું છે. એટલે કે તમારે ફોર શબ્દને ખાસ શીખવાનો છે કે પ્રેપોઝિશન તરીકે પણ વપરાય છે અને પીરિયડ ઓફ ટાઈમનું સૂચન કરવા માટે પણ વપરાય છે. ડોન્ટ પેનિક, જસ્ટ ચેક યોર મેમરી. ધીસ બસ હેઝ એટ 4:30. આઈ હેવ કમ હિયર જસ્ટ નાવ બિકોઝ આઈ ન્યૂ ધ એક્ઝેક્ટ ટાઈમ. તમે ચેક કરો, યાદ કરો કે આ બસનો ટાઈમ 4:30 છે. મને યાદ હતું એટલે હું મારા સમયથી આવેલો છું. હવે જે આપણને પેજ નંબર 134 ઉપર જે એક્સરસાઇઝ આપી છે એને સમજવાનો પ્રયાસ કરો. સૂચના આ રીતે છે. રીડ ધીસ સેન્ટેન્સીસ એન્ડ નોટિસ ધ વર્બ ફોર્મ્સ યુઝ ફોર સિન્સ એન્ડ ફોર. તમારે સિન્સ અને ફોર શબ્દ જે વપરાયા છે એ કયા હેતુથી વપરાયા છે એને સમજવાનો પ્રયાસ કરવાનો છે. જોઈએ આપણે સેન્ટેન્સ નંબર 9માં. આઈ વર્કડ ઇન વલ્લભ વિદ્યાનગર ફોર 10 years. અહીંયા આપણે એને થોડુંક સમજવાનો પ્રયાસ કરીએ તો ફર્સ્ટ સેન્ટેન્સમાં આઈ વર્કડ ઇન વલ્લભ વિદ્યાનગર ફોર 10 years. એક શબ્દ. વિદ્યાનગરમાં હું 10 વર્ષથી રહું છું, એટલે કે ક્રિયા 10 વર્ષથી શરૂ થયેલી ચાલુ છે. માય બ્રધર હેઝ વર્કડ હિયર ફોર મોર દેન 10 years. મારો ભાઈ અહીંયા મોર દેન 10 years એટલે કે ફોર 10 years, મોર દેન 10 years, ફોર મોર દેન 10 years. આ પ્રમાણેની વાક્ય રચના આપી છે. હી ઇઝ સ્ટીલ વર્કિંગ હિયર. હજુ એ ત્યાં જ કામ કરી રહ્યો છે. વિક્ટર કેમ ટુ વડોદરા ઇન 2011. હી હેઝ બીન સિન્સ ધેન. સિન્સ ધેન ક્યારથી થશે તો ધેનનો મતલબ થશે 2011. વિક્ટર કેમ ટુ વડોદરા ઇન 2011. વિક્ટર 2011માં વડોદરા આવ્યો. હી હેઝ બીન ધેર સિન્સ અને ત્યાં જ છે ક્યારથી તો સિન્સ ધેન મતલબ સિન્સ 2011. વેર ઇઝ મોન્ટુ? આઈ હેવન્ટ સીન હિમ સિન્સ મોર્નિંગ. સિન્સ મોર્નિંગ સવારથી નથી જોયો. અહીંયા મોર્નિંગના બદલે આપણે ઇવનિંગ આવા શબ્દોનો પણ ઉપયોગ કરી શકીએ. સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી. આ પ્રમાણેની વાક્ય રચના પણ આપણે વાપરી શકીએ છીએ. આઈ એમ ફોન્ડ ઓફ મ્યુઝિક. મને મ્યુઝિકનો શોખ છે. બટ આઈ હેવન્ટ પ્લેડ હાર્મોનિયમ ફોર નિયરલી 3 years. ફોર 3 years. ફોર 3 years. તમે અહીંયા જો વાક્ય રચનાને સમજવા પ્રયાસ કરશો તો ફોર 10 years, ફોર 3 years, ફોર મોર દેન 10 years. અહીંયા કલાકો પણ આપી શકાય. ફોર 3 hours, ફોર 3 days. આ પ્રમાણેની વાક્ય રચના પણ આપી શકાય. ડેઝ, મંથ્સ. એટલે કે પીરિયડ ઓફ ટાઈમ જ્યારે બતાવવાનો હોય ત્યારે ફોરની વાક્ય રચના આપણને જોવા મળે છે. ફોર અ લોંગ ટાઈમ, ઘણા વખતથી નથી જોયું. ચોક્કસ સમય અહીંયા લેવામાં આવતો નથી. સિકંદર ઇઝ અ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન બટ આઈ હેવન્ટ સીન હિમ ફોર અ લોંગ ટાઈમ. પરેશભાઈ એન્ડ લતાબેન હેવ બીન મેરિડ સિન્સ 1960. સિન્સ 1967. 1967થી. ઇટ મીન્સ દે વિલ કમ્પ્લીટ ધેર ગોલ્ડન વેડિંગ નેક્સ્ટ યર. તો એનો મતલબ એવો થાય કે એઓ પોતાની ગોલ્ડન વેડિંગ એનિવર્સરી ઉજવી શકશે. જો તમે બરાબર ધ્યાન કર્યું હોય તો હવે તમારે આ વાક્યો સમજ્યા પછી નાવ રાઇટ ધ નંબર ઓફ ધ સેન્ટેન્સીસ ગિવન ઇન એ એન્ડ બી. તમારે એ અને બી જે ભાગ શીખ્યા તમે એમાંથી કઈ વસ્તુમાં પોઈન્ટ ઓફ ટાઈમ મેન્શન થયો છે અને કઈ વસ્તુમાં પીરિયડ ઓફ ટાઈમ મેન્શન થયો છે એ તમારે સમજવાનું હતું અને તમારે એના સેન્ટેન્સીસ નંબર લખવાના. દાખલા તરીકે આપણને 11મા નંબરનું સેન્ટેન્સ જોયું કે સિન્સ મોર્નિંગ હતું તો 11મા નંબરનું એટલે કે સિન્સવાળા જે વાક્યો છે એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. તો સિન્સના વાક્યો તમે
પોઈન્ટ ઓફ ટાઈમમાં લખશો અને ફોરવાળા જે વાક્યો છે એ પીરિયડ ઓફ ટાઈમમાં લખશો. એટલે કે દાખલા તરીકે 5મું, 9મું, 12મું, 13મું આ બધા વાક્યો એ આપણને પીરિયડ ઓફ ટાઈમ બતાવતા હતા. લાસ્ટ એટલે કે આપણી L5 એક્સરસાઇઝને જોવા પ્રયાસ કરીએ તો સિન્સ અને ફોરનો યુઝ કરી અને તમારે વાક્ય રચનાઓને કમ્પ્લીટ કરવાની છે. યુ નીડ ટુ પે યોર રેન્ટ. તમારે તમારું રેન્ટ ભાડું ચૂકવી દેવું જોઈએ. યુ હેવન્ટ. કેમ ચૂકવી દેવું પડે? જો ભાડું ચૂકવવાનો પ્રશ્ન આવતો હોય તો ત્યારે જ ચૂકવવાનો પ્રશ્ન આવશે જ્યારે તમે ચૂકવ્યું નથી. યુ હેવ ટુ પે. તમારે ચૂકવી દેવું જોઈએ. તો ચૂકવી દેવું નથી, ચૂકવવાનું બાકી છે તો આપણે શું કરવું પડશે? તો યુ હેવન્ટ પેડ ઇટ. આ પ્રમાણેની બ્લેન્ક્સ આપણે લખી શકીએ નંબર 1માં. યુ નીડ ટુ પે યોર રેન્ટ. યુ હેવન્ટ પેડ ફોર. ક્યારથી નથી ચૂકવ્યું? તો ફોર આ મંથ. 1 મહિનાથી અથવા તો મહિનાઓથી તમે ચૂકવેલું નથી. શેલ વી પ્લે ગરબા? શું આપણે ગરબા રમીએ? વી હેવન્ટ. પ્લેની વાત છે તો વી હેવન્ટ પ્લેડ. આપણે ગરબા ક્યારથી નથી રમ્યા? નવરાત્રિનો તહેવાર ફિક્સ છે તો સિન્સ નવરાત્રિ. I am going to visit my hometown. I haven't my last birthday. Last birthday. મારો છેલ્લો જન્મદિવસ એટલે ગયા વર્ષે જે જન્મદિવસ ગયો હોય દિવસ તારીખ ફિક્સ છે એટલે આપણે સિન્સનો ઉપયોગ કરીશું. વિઝિટેડ ઇટ આઈ. એટલે કે ત્રીજા વાક્યમાં આપણે લખીશું આઈ હેવન્ટ વિઝિટેડ ઇટ સિન્સ માય લાસ્ટ બર્થડે. લેટ અસ ગો વોચ અ પ્લે. ચાલો નાટક જોવા જઈએ. વી હેવન્ટ આપણે જોવા જવું છે. કેમ? તો ક્યારથી નથી જોયું? લાસ્ટ સમર વેકેશન. ચોક્કસ સમય આપ્યો ગયા ઉનાળાનું. આપણી વેકેશનની તારીખો ફિક્સ છે તો સિન્સનો ઉપયોગ કરીશું. વી હેવન્ટ વોચડ અ પ્લે સિન્સ લાસ્ટ સમર વેકેશન. વાય ડોન્ટ યુ પિક અપ અ બુક એન્ડ રીડ? તમે શા માટે પુસ્તક લઈને વાંચતા નથી? યુ હેવન્ટ રીડ ફોર અ લોંગ ટાઈમ. કારણ કે તમે ઘણા વખતથી વાંચ્યું નથી. અહીંયા લોંગ ટાઈમ શબ્દ આપ્યો છે તો આપણે ફોરનો ઉપયોગ કરીશું. ધીસ હાઉસ ઇઝ કમ્પ્લીટ મેસ. આ મકાન તો સાવ ભૂતિયું બની ગયું, મેસ જેવું બની ગયું છે. કેમ? તો ક્લીન નથી કરવામાં આવ્યું. વી હેવન્ટ ક્લીન્ડ ઇટ. દિવાળી તહેવાર ચોક્કસ છે તો સિન્સનો ઉપયોગ કરીશું. સિન્સ દિવાળી. આ જ પ્રમાણે તમને જસ્ટ અને ઓલરેડીનો ઉપયોગ કરતા જે વાક્યો આપ્યા છે એને તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે અને એના આધારે તમને પેજ નંબર 135 ઉપર જે એક્સરસાઇઝ આપી છે એનો પ્રયાસ કરવાનો છે. તમારે ઓલરેડી યટ કે જસ્ટનો ઉપયોગ કરવાનો છે. એકાદ બે વાક્યોને આપણે જોવા પ્રયાસ કરીએ તો પહેલું સેન્ટેન્સ તુષાર અને દીપવાળું આપણને બનાવીને આપેલું છે તો આપણે બીજા સેન્ટેન્સને સમજવાનો પ્રયાસ કરીએ. ડોન્ટ ફોરગેટ ટુ ટેલ મોનુ ધ ગુડ ન્યૂઝ. આપણે એક્સરસાઇઝ L7ની ચર્ચામાં છીએ. ડોન્ટ ફોરગેટ ટુ ટેલ મોનુ ધ ગુડ ન્યૂઝ. મોનુને આ સમાચાર, સારા સમાચાર કહેવાનું ભૂલતા નહીં. ફરહાન જવાબમાં કહે છે આઈ બ્લેન્ક છે એન્ડ હી વોઝ વેરી હેપી. એ ખૂબ ખુશ થઈ ગયો છે. સમાચાર સારા હતા તો ક્યારે ખુશ થશે? જો સમાચાર એને ઓલરેડી કહી દેવામાં આવ્યા તો કહે છે આઈ હેવ ઓલરેડી ટોલ્ડ હિમ. વાક્ય રચનામાં હેવ ઓલરેડી ટોલ્ડ આ પ્રમાણેનો શબ્દ વાક્ય રચનામાં પૂરવાનો છે. તારક કહે છે વોટ ડઝ જિગ્નેશ સે ઇન હર લેટર? જિગ્નેશ એના પત્રમાં શું જણાવે છે? શું કહેતે કે છે આઈ ડોન્ટ નો. મને નથી ખબર. કેમ નથી ખબર? કારણ કે હજુ મેં પત્ર વાંચ્યો નથી. આઈ હેવન્ટ રીડ ઇટ યટ. યટ આઈ હેવન્ટ રીડ ઇટ. આઈ હેવ બીન ટુ બ્યુઝી. કારણ કે હું પ્રવૃત્તિમાં હતો એટલે મને વાંચવાનો સમય મળ્યો નથી. હેવ યુ ટોલ્ડ યોર સિસ્ટર અબાઉટ ધીસ? તમારા બહેનને આ વિશે જણાવ્યું છે? યસ આઈ હેવ જસ્ટ ટોલ્ડ હર. હા, મેં હમણાં જ એને કહ્યું છે. શી વિલ મીટ યુ સૂન. એ તમને મળવા આવશે. ફિફ્થ સેન્ટેન્સમાં આઈ એન્જોયડ ધ રીડિંગ દેટ ન્યૂ નોવેલ બાય કિરણ નાગરકર. ઇઝ ઇટ હિઝ ફર્સ્ટ બુક? નો, હી હેઝ ઓલરેડી રિટન ફોર. ના, આ પહેલું બુક નથી. એમણે આ પહેલાં પણ 4 પુસ્તકો લખેલા છે. આમ તમારે ઓલરેડી યટ અને જસ્ટનો ઉપયોગ કરીને વાક્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનો છે. આ સાથે લેંગ્વેજ એક્સરસાઇઝમાં જે સિન્સવાળી હાઉ લોંગ વેનની એક એક્સરસાઇઝ આપી છે એ પણ સમય લઈ અને પૂર્ણ કરવાની છે. એટલે કે લેંગ્વેજ એક્સરસાઇઝની બધી જ એક્સરસાઇઝો તમારે સબમિટ કરવાની છે. જો કોઈ એક્સરસાઇઝમાં સમજણ ન પડે તો એ તમારે પૂછી લેવાની છે.